નમસ્તે. આપણે લાસ્ટ ટાઈમ ખંડસ્થ સંકલનનો અભ્યાસ કરતા હતા. પછી આપણે આગળ એક વિશિષ્ટ સૂત્ર લીધું હે ને, e રેઝ ટુ x કૌંસમાં f ઓફ x વત્તા f ડેશ ઓફ x એની જ ડેરિવેટિવ. તો e રેઝ ટુ x ઇન્ટુ f ઓફ x મૂળ વિધેય વત્તા c. તો એ સૂત્ર પર આધારિત બીજા થોડાક દાખલાઓ જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 1 પ્લસ sin 2x 1 પ્લસ cos 2x e રેઝ ટુ 2x dx. ચલો આવો એક દાખલો જોઈએ. હવે અહીંયા કેવું છે કે e રેઝ ટુ x નું સૂત્ર છે, 2x નું સૂત્ર નથી આપણી જોડે, એટલે ધારણા ધારવી પડશે. 2x બરાબર t, ધારણા ધારો એટલે ડેરિવેટિવ શોધવી પડે. 2x ની ડેરિવેટિવ 2 dx બરાબર dt, એટલે dx બરાબર અડધો dt. તો ઇન્ટિગ્રેશન 1 પ્લસ sin t 1 પ્લસ cos t e રેઝ ટુ t અને અડધો dt. આ ત્રણ જગ્યાએ t આવી ગયું, dx ની જગ્યાએ અડધો dt. ચલો આવો દાખલો ગણ્યો છે આપણે. e રેઝ ટુ t ને આગળ લઈ લો. sin t એટલે 2 sin t by 2 cos t by 2 અને આ 2 cos square t by 2 dt. છૂટા પાડીએ તો અડધો અને આ sec square t by 2 પ્લસ 2 2 કેન્સલ, એક cos કેન્સલ, sin upon cos એટલે tan dt. આ બેમાં કોણ મૂળ વિધેય છે? આ એની જ આ ડેરિવેટિવ છે. બોલો tan ની ડેરિવેટિવ sec square t by 2 ડેરિવેટિવ 1/2 એટલે 1/2 ઇન્ટિગ્રેશન e રેઝ ટુ t. tan t by 2 ને આગળ લઈ લો અને અડધો sec square t by 2 ને બીજા સ્થાને જવા દો. શું થાય આનો જવાબ? e રેઝ ટુ t ઇન્ટુ મૂળ વિધેય વત્તા c. હવે t ની જગ્યાએ 2x લખી દેવાનું. 2x ભાગ્યા 2 એટલે x થઈ જાય વત્તા c. તો આ એનો જવાબ થઈ જશે. એટલે યાદ રાખજો કે આપણી પાસે સૂત્ર છે એમાં e રેઝ ટુ x છે. ઇન્ટિગ્રેશન sin ઇનવર્સ ચલો આવો એક દાખલો લઈએ. હવે sin ઇનવર્સ નો આર્ગ્યુમેન્ટ મેં શું કહ્યું તો x ચાલે, આવું બધું ના ચાલે. પણ અહીંયા ઘણું કોમ્પ્લિકેટેડ સ્વરૂપ હોય ને તો તમને બચાવશે આ એક ધારણા કે x તરીકે tan થીટા ધારણા ધારી લેવાની. આવું કંઈ પણ સ્વરૂપ હોય બહુ મોટો x માં, ડેરિવેટિવમાં sec square theta જાણીએ d theta. તો શું થાય? sin inverse 2x, x એટલે tan theta, dx એટલે sec square theta d theta. x ની જગ્યાએ tan theta લખ્યું, dx ની જગ્યાએ sec square theta d theta લખ્યું.
આ sin 2 થીટા એટલે આ 2 થીટા sec square થીટા d થીટા. ચાલો થઈ ગયો બે પદનો ગુણાકાર. u અને v ખંડશ સંકલન કરતા પહેલા u લખાય ઇન્ટિગ્રેશન v માઈનસ d by d થીટા લખીને આ બેઠું ઉતારી દેવાનું. d થીટા એટલે આ 2 થીટા sec square નું ઇન્ટિગ્રેશન tan થીટા માઈનસ ઇન્ટિગ્રેશન 2 થીટા ની ડેરિવેટિવ 2 sec square થીટા એટલે tan થીટા d થીટા. હવે આ 2 થીટા tan થીટા માઈનસ 2 tan થીટા નું ઇન્ટિગ્રેશન એટલે log માનાંકમાં sec થીટા વત્તા c. હવે છેલ્લે જવાબ તો x ના રૂપમાં જોઈએ ને એટલે sec થીટા એટલે વર્ગમૂળમાં 1 plus tan square થીટા. કારણ કે આપણી ધારણામાં tan થીટા છે એટલે આને tan સ્વરૂપમાં લેવું પડશે. ચાલો આ 2 આના પરથી થીટા એટલે tan inverse x tan થીટા એટલે x minus 2 log માનાંકમાં 1 plus x square વત્તા c. એનો ગૂંચવાડો ના કરો એટલે આ x ને આગળ લઈ લો. વત્તા c. તો આ એનો જવાબ થઈ ગયો. ટીક માર્ક કરી દેજો આ દાખલો. આવું કોઈ પણ સ્વરૂપ હોય તો tan થીટા ધારણા ધારી લે એટલે બે પદનો ગુણાકાર આવી જશે. ચાલો બીજો એક જોઈએ. ઇન્ટિગ્રેશન e raised to x 1 minus x 1 plus x square આખાનો વર્ગ dx. ચલો આવો એક દાખલો છે. તો e raised to x એમનામ સ્ક્વેર છે ને તો બંને ઉપર ઘાત લઈ લો. બંને ઉપર ઘાત 2 2 લઈ લીધી. I e raised to x અંશનું જો વિસ્તરણ કરો ને તો આવું થાય. પહેલું પદ છેલ્લું પદ અને આ મધ્યમ પદ જાણી જોઈને એડજસ્ટ કરી લો. હવે આની નીચે આ ગોઠવો તો આવું થાય અને આની નીચે આ ગોઠવીએ તો આવું થાય. આની જે આ ડેરિવેટિવ્સ કારણ કે આને આપણે 1 plus x square ની ઘાત -1 વિચારી શકો છો અથવા તો તમે ડાયરેક્ટ કરો તો 1 upon x ની ડેરિવેટિવ શું છે -1 upon x square. પછી આની ડેરિવેટિવ એટલે 2x x square ની 2x 1 ની 0 થઈ ગયું. એટલે આ આપણું મૂળ વિધેય
અને આ છે એની ડેરિવેટિવ. તો e રેસ ટુ x ઇન્ટુ મૂળ વિધેય વત્તા c 1/1 પ્લસ x સ્ક્વેર વત્તા c બરાબર છે. થોડાક લોગ બેઝ ના દાખલાઓ જરા જોઈએ. સૂત્ર એ જ લાગશે, શરૂઆતમાં તમને એ સ્વરૂપ નથી લાગવાનું. હવે આમાં આ log x બરાબર t ધારી લઈએ. કશું ન હોય ને એટલે આધાર e તો ગણાય જ. એટલે e રેસ ટુ t બરાબર x, e રેસ ટુ t બરાબર x. ધારણા ધારી છે તો ડેરિવેટિવ શોધવી તો પડે જ. 1/x dx બરાબર dt, એટલે dx બરાબર x dt. અને અહીંયા x નથી ને નીચે, એટલે x ને આ બાજુ લઈ જાય. હવે આવા બે ચલ ભેગા થઈ ના ચાલે, તો આ x ની જગ્યાએ તમે e રેસ ટુ t વિચારી શકો છો. x તરીકે e રેસ ટુ t મૂકી દીધું. તો શું થયું? આ t - 1 અને આ t સ્ક્વેર e રેસ ટુ t dt dx ની જગ્યા. હવે e રેસ ટુ t ને પહેલા લખીએ. આ બે ની મદદથી 1/t અને -1/t સ્ક્વેર. આ 1/t ની ડેરિવેટિવ -1/x સ્ક્વેર અને એના જેવું છે. એટલે આનો જવાબ થઈ જાય e રેસ ટુ t ઇન્ટુ મૂળ વિધેય વત્તા c. મૂળ વિધેય 1/t. ચાલો, e રેસ ટુ t એટલે x અને t એટલે log x વત્તા c. તો આ જવાબ થઈ ગયો. e રેસ ટુ t એટલે x અને t એટલે log x. આ બધા તમારે MCQ માં આવી શકે. બીજું એક જોઈ લો. ઇન્ટિગ્રેશન log of log x વત્તા 1/log x dx. log નો આર્ગ્યુમેન્ટ તો x જોઈએ ને, નથી. ધારો કે log x બરાબર t, log x ની ડેરિવેટિવ 1/x dx બરાબર dt. આગલા દાખલાની જેમ જ x dt અને આના ઉપરથી આવું લખી શકાય. એટલે આ e રેસ ટુ t dt, x ની જગ્યાએ e રેસ ટુ t dt. હવે ઇન્ટિગ્રેશન આ log t 1/t e રેસ ટુ t dt dx ની જગ્યાએ. હવે e રેસ ટુ t ને આગળ લઈ લઉં છું. આ log t એમનેમ લખ્યું અને આ ડેરિવેટિવ જ છે log t ની. ખરું કે નહીં? 1/t તે log ની ડેરિવેટિવ છે. તો e રેસ ટુ t ઇન્ટુ મૂળ વિધેય વત્તા c
કિંમત મૂકી દો e રેસ ટુ t એટલે x log અને પછી t છે ત્યાં log x વત્તા c તો x into log of log x વત્તા c તો આ જવાબ થશે હવે ઇન્ટિગ્રેશન log of log x વત્તા 1 upon log x નો વર્ગ dx ચાલો ધારો કે log x બરાબર t આનો આધાર તો ઈ ગણીશું જ 1 upon x dx બરાબર dt dx બરાબર x dt x ની જગ્યાએ e રેસ ટુ t ત્રીજી વખત આવ્યું આ હવે ધ્યાન આપજો ઇન્ટિગ્રેશન આ log આ t સ્ક્વેર e રેસ ટુ t dt આની આ ડેરિવેટિવ નથી તો અહીંયા થોડી ગોઠવણી માંગશે એટલે આ દાખલો અગત્યનો રહેશે આ ત્રણેયમાં log t ની ડેરિવેટિવ 1/t લખી દીધું અને તરત બેલેન્સ કરી લીધું અને આ 1 upon t સ્ક્વેર લખી દીધું એટલે આ પદ વધારાનું આવ્યું કારણ કે એક પદ છે પણ એની ડેરિવેટિવ બાજુમાં નથી એટલે ડેરિવેટિવ જે થતી હતી તે લખીને બેલેન્સ કરી અહીંયા બે ભાગ પડશે આ log t વત્તા 1 upon t dt આમાંથી માઈનસ સાઈન કોમન e રેસ ટુ t આમાંથી માઈનસ સાઈન કોમન તે આ રહ્યું એટલે 1 upon t આ માઈનસ માં થઈ જશે e રેસ ટુ t log t વત્તા ડેરિવેટિવ ઓફ log t dt માઈનસ ઇન્ટિગ્રેશન e રેસ ટુ t 1/t વત્તા ડેરિવેટિવ ઓફ 1/t dt આ 1 upon t ની છે ડેરિવેટિવ તો આ e રેસ ટુ t into મૂળ વિધેય માઈનસ e રેસ ટુ t into મૂળ વિધેય વત્તા c બાજુમાં ડેરિવેટિવ એટલે મૂળ વિધેય આવે e રેસ ટુ t એટલે x અને t એટલે log x ix upon log x વત્તા c t ની જગ્યાએ log x e રેસ ટુ t ની જગ્યાએ x એટલે રકમ જ્યારે x માં હોય તો જવાબ પણ x માં જ જોઈએ એટલે આ રીતે છેલ્લે કિંમતો મૂકવી પડે તો આ એક દાખલો એક ખાસ અગત્યનો રહેશે એમાં 1/t ની જે ગોઠવણી છે એ મેઈન વસ્તુ યાદ રાખવાની હવે ઇન્ટિગ્રેશન cot inverse ચાલો અહીં ધ્યાન આપો તો આની એક શરત આવી એક છે
साफ चलो एग्जाम cot इनवर्स x बराबर tan इनवर्स 1/x जो x पॉजिटिव હોય તો x पॉजिटिव હોય તો આવું લખાય તો હવે અહીંયા ચેક કરવું પડશે 1 - x + x² તો x² - x છેલ્લું પદ શોધો તો 1/4 આવશે અને બેલેન્સ કરશો તો 3/4 આવશે છેલ્લું પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 1/4 આવશે આની જોડે બેલેન્સ કરશો તો 3/4 લખવું પડશે આ પૂર્ણ વર્ગ છે હવે આ જે જવાબ મળ્યો એ કેવો મળ્યો પોઝિટિવ આ એક કારણ લખવું જરૂરી છે કે આ જે કિંમત છે તે પોઝિટિવ છે પોઝિટિવ હોય તો આવું લખાય તો tan ઇનવર્સ આવું લખી દીધું આ પહેલું સ્ટેપ અગત્યનું છે દાખલો મોટો છે એટલે થોડું બહાર આપજો ખાસ પરથી સમજાવવાનો અવકાશ નહીં રહે આ પદ જે cot ઇનવર્સ નો આર્ગ્યુમેન્ટ છે એ પોઝિટિવ છે કન્ફર્મ કર્યું નક્કી કર્યું પોઝિટિવ છે તો આવું લખી શકાય હવે tan ઇનવર્સ આમાંથી -x ને કોમન કાઢી લો -x ને કોમન કાઢ્યું હવે આ tan ઇનવર્સ હવે આ બંને ઉપર એડજસ્ટ કરવાના -x + x એટલે x ઉડી જાય એટલે 1 આવી જાય અહીંયા બાદબાકી છે એટલે સરવાળામાં એડજસ્ટ કરવું પડે તમે x + 1 - x લખશો તોય વાંધો નથી dx હવે અહીં ધ્યાન આપજો આવી એક શરત આપવામાં આવેલી છે એમાંથી આટલો ટુકડો લઈ લો આટલો ટુકડો લીધો તો x ને પેલી બાજુ લઈ જાવ તો આવું થાય એટલે 1 - x પોઝિટિવ થયું ખાલી દિશા જ બદલી છે અને આના ઉપરથી x પોઝિટિવ છે જ તો આ બંને ધન સંખ્યા છે તો એનો ગુણાકાર પણ ધન સંખ્યા જ થશે હવે આપણી પાસે એક સૂત્ર છે tan ઇનવર્સ x + tan ઇનવર્સ y બરાબર tan ઇનવર્સ x + y 1 - xy xy less than 1 બરાબર છે તો એ રીતે થોડી એડજસ્ટમેન્ટ કરો આનો ગુણાકાર 1 કરતા નાનો છે એ આપણે બતાવવાનું છે બરાબર છે તો જુઓ આ શરત તો આપેલી જ છે એમાંથી x less than 1 એક ટુકડો લઈ લો એટલે 1 - x પોઝિટિવ થશે અથવા તો તમે એવું કરો x less than 1 એટલે 1 - x
લેસ ધેન 1 જ રહેશે. દાખલા તરીકે તમે 2 લેસ ધેન 5 કરો તો આ 5 માઈનસ 2 એટલે આમાંથી આ બાદ કરો એ કિંમત જે આવે તે 5 કરતા નાની જ રહે. એમ 1 માંથી x બાદ કરો તેનું મૂલ્ય 1 કરતા નાનું જ રહે. અને x લેસ ધેન 1 તો શરત છે જ. આ બેવ સંખ્યાઓ 1 કરતા નાની છે તો એનો ગુણાકાર પણ 1 કરતા નાનો જ રહેશે. ફરીથી આ એક શરત આપી છે. આ એક ટુકડો લીધો. હવે આમાંથી આ સંખ્યા બાદ કરો એનું મૂલ્ય આના કરતા તો નાનું જ રહેવાનું, જે તમે ઉદાહરણ દ્વારા જોઈ શકો છો. x લેસ ધેન 1 તો શરત છે જ. આ બેવ કિંમત 1 કરતા નાની છે એટલે ગુણાકાર પણ 1 કરતા નાનો જ રહે. એટલે આને પણ એક દર્શાવી દીધું. તો એ આપણા સૂત્ર પ્રમાણે આ વત્તા tan ઇન્વર્સ x આપણું સૂત્ર હતું ને જે હમણાં જ લખ્યું હતું એમાં જમણી ટુ ડાબી સાઈડ તો tan ઇન્વર્સ x પહેલી સંખ્યા વત્તા tan ઇન્વર્સ બીજી સંખ્યા. હવે આ બંનેને છૂટા પાડી દો. i1 વત્તા i2 i બરાબર. ચલો ફરીથી આ કિંમત પોઝિટિવ નક્કી થઈ ગઈ. પછી -x કોમન કાઢ્યું. આ જ બંને ઉપર એડજસ્ટ કર્યા. એક બંને જે કિંમત છે નીચે એનો ગુણાકાર 1 થી નાનો બતાવી દીધો એટલે આવું છૂટું પડાય, અલગ પાડી દીધા. હવે આ બંનેના ઇન્ટિગ્રેશન અલગ અલગ શોધવા પડે. તો ઇન્ટિગ્રેશન tan ઇન્વર્સ 1 માઈનસ x dx એ પહેલા લઈ લઈએ. ચાલો અહીંયા બીજું પદ 1 વિચારશો. બીજું પદ 1 વિચારજો. ચાલો u અને v ખંડશ સંકલન કરીશું. તો પહેલા u લખાય इंटीग्रेशन dx माइनस इंटीग्रेशन d by dx લખી tan ઇન્વર્સ આ બેઠું કરી દેવાનું અને હોલ dx. ચલો આનો જવાબ x. ચાલો અહીંયા epy એક્સપોનેન્શિયલ ને પાવર નથી, બાર થી અંદર જાઓ. સૌથી બહાર tan ઇન્વર્સ 1/1 plus x square, અંદરની ડેરિવેટિવ -1 માઈનસ x ની ડેરિવેટિવ -1. આનું ઇન્ટિગ્રેશન એ x dx. આ પદ એમનામ 2 માઈનસ એ પ્લસ આનું કર્યું વિસ્તરણ, આનું વિસ્તરણ કર્યું. હવે આ x² - 2x + 2dx એક ને એક બે કરી દીધા.
આ ભાગાકાર સ્વરૂપ છે ને, તો છેદને મૂળ વિધેય માનીએ તો x2 ની ડેરિવેટિવ 2x અને આ બેલેન્સ કરી લીધું. જુઓ આની ડેરિવેટિવ -2 એ અહીંયા બેલેન્સ કર્યું +2 કરીને, -2 + 2 કરીને dx. એટલે આને u v તરીકે 1 ખંડશ સંકલન આની ડેરિવેટિવ tan ઇન્વર્સ ની ડેરિવેટિવ છે 1/1 પ્લસ આનો વર્ગ, અંદરની ડેરિવેટિવ -1, આનું ઇન્ટિગ્રેશન x એટલે માઈનસ માઈનસ પ્લસ x ગુણ્યા 1 એટલે x, આનું વિસ્તરણ અને આ સાદુરૂપ આની ડેરિવેટિવ ઉપર એડજસ્ટ કરી લીધી. ચાલો x tan ઇન્વર્સ, હવે આને છૂટા પાડી દો. 1/2 ઇન્ટિગ્રેશન 2x - 2 છેદમાં x2 - 2x + 2 dx. પછી 1/2 ગુણ્યા 2 કરો ને એટલે 1 થઈ જાય. એટલે ફક્ત x2 -2x + 2 dx. આ 2 ને આ 2 ઉડી જાય એટલે 1/આ dx. આ પદ એમનો આ છે ડેરિવેટિવ ઓફ x2 - 2x + 2 dx. x2 - 2x + 1 + 1 dx. આ થઈ ગયું log માનાંકમાં આ પદ. છેદની ડેરિવેટિવ ઉપર આવી ગઈ ને, અને આ x - 1 નો વર્ગ વત્તા 1 dx. આ 1 ને પહેલા ત્રણ પદ પૂર્ણ વર્ગ. આ થઈ જશે tan ઇન્વર્સ x. પછી x ના સહગુણક વડે ભાગવું પડે પણ 1 છે, વત્તા c1 i2 શું હતું? માત્ર tan ઇન્વર્સ x. એ તો તમારી નોટમાં શરૂઆતમાં જ છે દાખલો. ખંડશ સંકલન 4 બેઝિક દાખલાઓ કરાવેલા. એ i2 આખો દાખલો ગણવાનો. પછી i1 અને i2 ની કિંમત પોતપોતાની જગ્યાએ મૂકી દેવાની. પછી કંઈક સાદુરૂપ શક્ય હોય તો આપવું, નહીં તો રાખી મૂકવું. તો આ પણ એક બહુ જ અગત્યનો દાખલો છે. 4 માર્ક્સ ટીકમાં કરજો. બરાબર છે? સારું. તો બીજા દાખલાઓ પછી જોઈશું હવે.